નમસ્તે ખેડૂત મિત્રો મગફળીના પાકમાં અચાનક સુકારો આવવો એ એક મોટી સમસ્યા છે। ઘણીવાર ખેડૂતોને પ્રશ્ન થાય કે આ રોગ કયો છે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું। આજે આપણે મગફળીના થડના કોહવારા રોગની ઓળખ અને તેના વૈજ્ઞાનિક નિયંત્રણ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, આ રોગ સ્ક્લેરોટિયમ રોલ્ફસી નામની ફૂગને કારણે થાય છે। આ રોગ ઓળખવા માટેના મુખ્ય લક્ષણો આ મુજબ છે। શરૂઆતમાં છોડના થડના ભાગે જમીન સપાટી પાસે સફેદ તાંતણા જેવી ફૂગ જોવા મળે છે। સમય જતાં આ ફૂગ થડની આસપાસ પ્રસરે છે અને છોડના નીચેના ભાગમાં મૂળ સુધી જાય છે। રોગી છોડના થડ પર રાઈના દાણા જેવી નાની ગોળ અને કથ્થઈ રંગની ફૂગની રચનાઓ જોવા મળે છે, જેને સ્કેલેરોસિયા કહેવાય છે। આ રોગ ત્યારે વધુ જોવા મળે છે જ્યારે જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય અને તાપમાન 24 ડિગ્રીથી 32 ડિગ્રીની વચ્ચે હોય। છોડ ધીમે ધીમે પીળો પડે છે અને અંતે આખો છોડ સુકાઈ જાય છે। તો મિત્રો, આ રોગના અસરકારક નિયંત્રણ માટે શું કરવું તે જોઈએ। તો પહેલું છે બીજ અને જમીન માવજત। વાવણી કરતા પહેલા બીજને ફૂગનાશકથી માવજત આપવી ખૂબ જરૂરી છે। રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો જો ખેતરમાં રોગના લક્ષણો દેખાય તો 10 લીટર પાણીમાં 30 મિલીલીટર ફૂગનાશક ભેળવી અસરગ્રસ્ત છોડની આસપાસના થડના ભાગે ટ્રેન્ચિંગ એટલે કે પિયત આપવું। જો નુકસાન વધારે જણાય તો છોડના મૂળ પાસે ફૂગનાશક અને એમાં પેન્સિક્યુરોનના મિશ્રણનું ડ્રેન્ચિંગ કરવું ફાયદાકારક રહે છે। ખેતરમાં સફાઈ રાખવી અને રોગીશ છોડને દૂર કરવો। ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી, કારણ કે વધુ ભેજ ફૂગના ફેલાવા માટે જવાબદાર છે। ખેડૂત મિત્રો, મગફળીનો પાક જ્યારે 30 થી 40 દિવસનો થાય ત્યારે આ રોગનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે, તેથી તે સમયે ખાસ ધ્યાન રાખવું। યોગ્ય સમયે રોગની ઓળખ કરી અને ઉપર મુજબના પગલાં લેવાથી તમે તમારા પાકનું નુકસાન ઘટાડી શકો છો। વધુ માહિતી માટે તમારા વિસ્તારના કૃષિ નિષ્ણાતનો સંપર્ક કરવો। આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડો જેથી દરેકને લાભ થાય। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચાડજો। મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય કિસાન,